જસદણના ઘેલા સોમનાથ મંદિરે આજે બપોરના સમયે મંદિરના પરિસરમાં અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો। મંદિરના ગેટ પર ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા મંદિરના પૂજારીને ફોન કરીને જણાવવામાં આવેલું કે એસી રૂમ નંબર 3માં શંકાસ્પદ કાળા કલરની બેગ છે, જેમાં કદાચ બોમ્બ હોઈ શકે છે। મંદિરના પૂજારી દ્વારા તાત્કાલિક મામલતદારને જાણ કરતા મામલતદાર દ્વારા તાત્કાલિક રાજકોટ જિલ્લા પોલીસ વડા કચેરી તેમજ કલેક્ટર કચેરીમાં જાણ કરવામાં આવી હતી। રૂમ નંબર 3માં ચેક કરતા કાળા કલરની બેગ જોવા મળેલી। તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા બેગને ચેક કરતા બેગ ખાલી જોવા મળેલી। મંદિર પરિસરમાં દર્શન કરવા આવેલા યાત્રાળુઓમાં ભાગદોડ મચી ગઈ હતી। થોડી ક્ષણ માટે તો લોકોને એમ થયું કે હકીકતમાં મંદિર પરિસરમાં આતંકવાદીઓ ઘૂસી આવ્યા હશે, પણ મામલતદાર અને પોલીસ દ્વારા લોકોને કહેવામાં આવ્યું કે ગભરાવાની જરૂર નથી। આ એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। આજરોજ અમને કંટ્રોલમાંથી મેસેજ મળેલ કે ઘેલા સોમનાથ મંદિરમાં કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ પડેલ છે। તેના અનુસંધાને રાજકોટ ગ્રામ્ય કંટ્રોલમાંથી એસઓજીની ટીમ તેમજ બીડીડીએસની ટીમ અને સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ। ત્યારે તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશન જસદણ પોલીસ સ્ટેશનની ટીમ, એસઓજીની ટીમ અને બીડીડીએસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને ઘટના સ્થળે તપાસ કરતા રૂમમાં એક કાળા કલરની બેગ પડેલ હતી। તેને બીડીડીએસ દ્વારા ચેક કરવામાં આવેલ। એમાં એવી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળેલ નહીં, ફક્ત એક ખાલી ટિફિન બોક્સ હતું। આ સિવાય ઘટના સ્થળે એમ્બ્યુલન્સ, મેડિકલની ટીમ